અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદ્રુપ જમીન નષ્ટ થતી રોકાય. માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે. વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા, રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી. માત્ર નારાયણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરો, ગૌચર ચોરી માટીની કરનાર નેતાઓને જેલમાં પૂરો. એ જૂઠો રાજનેતા છે ને એ ધમકી આપે તો અમારે કંઈ પણ હોય નહીં, પણ છતાં પણ મેં પોલીસને આ બાબતે લેખિત આપ્યું છે. પોલીસ એની તપાસ કરી રહી છે અને અપેક્ષા રાખું કે પોલીસ પણ આ માટે મારી ફરિયાદ નોંધી અને એની સામે પગલાં લે. જવાબ નહીં આપે તો અમે ઓળિયા ગામે અને અમરેલી રસ્તા રોકો આંદોલન કરવા માટે અમને મજબૂર ન કરે સરકાર, એવી અમારી સરકારશ્રી અને કલેક્ટરશ્રીને વિનંતી છે. અમરેલીની અંદર સતત 20-22 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ પણ એ રીતે ચાલી રહ્યું છે કે જેના પડઘા આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. એ સતત એના પડઘા ગાંધીનગર સુધી પડી રહ્યા છે. નેતા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે એક લેટર કાંડ થયો હતો અને લેટર કાંડને લઈને અમરેલી ખૂબ ચર્ચામાં આવ્યું હતું. અને અત્યારે સૌરાષ્ટ્રનું રાજકારણના જે વિવાદો ચાલી રહ્યા છે એ વિવાદનું એપિસેન્ટર ગણીએ તો એ હવે અમરેલી બની ગયું છે. અને અમરેલીમાં હવે ફક્ત એ પાયલ ગોટી સમિતનો જે આખો વિવાદ હતો એ નથી રહ્યો, પરંતુ એક બીજો વિરોધ પણ આવ્યો છે, એક નવો વળાંક આવ્યો છે, એક અલગ જ મુદ્દો સામે આવ્યો છે કે હવે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે સામાજિક કાર્યકર્તાઓ અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન કરવા માટે પહોંચ્યા હતા. શું છે સમગ્ર મામલો જાણીશું આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. અમરેલીની અંદર સતત વિવાદો થઈ રહ્યા છે. એ કૌશિક વેકરિયા હોય કે પછી અન્ય બીજા લોકો હોય કે એમના નામે ઘણા બધા વિવાદો થયા અને સતત એ વિવાદો પણ ચાલુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે એની તપાસો કરી રહ્યા છે. પરંતુ અત્યારે સમાચાર એવા સામે આવ્યા કે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે સામાજિક કાર્યકર્તાઓ અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન કરી રહ્યા છે. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે ભ્રષ્ટાચાર, ખનન અને આ તમામ મામલે કલેક્ટરને લેખિત ફરિયાદ કરીને 7 દિવસમાં પગલાં ભરવાની માંગણીઓ સાથે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન કરવાની સામાજિક કાર્યકર્તા નાથાલાલ સુખડિયા સહિતના 5-7 લોકો હતા કે જે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને લોકોએ અર્ધનગ્ન અવસ્થામાં ત્યાં વિરોધ કર્યો, આવેદનપત્ર આપ્યું. જોકે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ત્યાં પહોંચી ગયો હતો. પરંતુ સવાલ અહીંયા ઊભો થાય છે કે આની પહેલા જ્યારે કૌશિક વેકરિયાનો જે લેટર નીકળ્યો હતો, હવે પત્રકાંડ જે થયો, તો શું એ પત્ર ખોટો હતો, સાચો હતો, એની હજુ પણ સુધી કોઈ પણ જાતની તપાસમાં ખુલીને કંઈ બહાર નથી આવ્યું. પરંતુ ત્યાંના સ્થાનિક નેતાઓ એવું કહી રહ્યા છે કે અમરેલીમાં જે લેટર કાંડ થયો હતો એ લેટર પોલીસ પાસે છે જ નહીં, તો પછી પોલીસ તપાસ શેની કરી રહી છે, કઈ દિશામાં તપાસ કરી રહી છે? આજ આખો વિવાદ ચાલુ હતો ત્યાં સુધીમાં તો એક નવો વિવાદ આવ્યો કે પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે હવે સામાજિક આગેવાનો પડ્યા છે અને ઘણા બધા ભ્રષ્ટાચારનો આરોપ લગાડ્યા છે. આરોપો લગાડતાની સાથે જ અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન કરવાની સામાજિક કાર્યકર્તા નાથાલાલ સુખડિયા સહિતના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા. અમરેલીના કલેક્ટર કચેરી સામે અર્ધનગ્ન અવસ્થામાં નાથાલાલ સુખડિયાએ નારાઓ લગાવી ન્યાયની માંગ કરી. અમરેલીના નકલી લેટર કાંડ બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે શરૂ થયું નવતર ઉપવાસ આંદોલન. શું કહી રહ્યા છે આંદોલન કરનારે લોકો કે જેમણે આજે અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરી બહાર એ આંદોલન કર્યું? સાંભળીએ પહેલા એમને. અમારો મુદ્દો એવો છે, હું ઓળિયા ગામથી આવું છું, સરપંચ છું અને ખેડૂત આગેવાન છું. 351 નેશનલ હાઈવે જે જેતપુર મહુવા બની રહ્યો છે, જેની અંદર મારા ગામની અંદર બાયપાસ મારા ગામને કરવામાં આવ્યું છે. મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી, અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે
ત્યાં ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેરોજગાર બનવા જઈ રહ્યો છે. એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓ અને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદ્રુપ જમીન નષ્ટ થતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે. અને રાતોરાત એલામેન્ટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડિયા અને ઓળિયાને શું કામ આપવામાં આવ્યો અને રાતોરાત જે 6 મહિના વેઇટિંગ અહીંયા પેલી બિનખેતી કરવા માટેના કાગળ બધાના પડ્યા છે એ રાતોરાત અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર 24 કલાકની અંદર બિનખેતી કલેક્ટરશ્રીએ કરી છે. તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે કે એને 24 કલાકમાં બિનખેતી જમીન કેમ કરી? 6 મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે એ ન થઈ અને 24 કલાકમાં પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ઓળિયા અને સરખડિયાની જમીન રાતોરાત બિનખેતી થઈ ગઈ. એટલે જે રોડ છે અમારો ચાલુ અટાણે અમરેલી સાવરકુંડલા એનો એ રોડ મોટો થાય ત્યાં જમીન સરકારશ્રીએ જોઈ પડી છે તો એ જમીન ગ્રામ પંચાયત પણ આપવા તૈયાર છે અને એનો એ રોડ મોટો થાય તો અમને કોઈ જાતનો વાંધો નથી. જવાબ નહીં આપે તો અમે ઓળિયા ગામે અને અમરેલી રસ્તા રોકો આંદોલન કરવા માટે અમને મજબૂર ન કરે સરકાર, એવી અમારી સરકારશ્રી અને કલેક્ટરશ્રીને વિનંતી છે. અહીંના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે 3 ટર્મ સુધી, નારણ કાછડિયાભાઈ, તો એમની સામે 2020થી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર 503ની અંદર અને એને લાગુ જમીન ગૌસરની જમીન 334 પૈકી 5માં તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે 39/2020ના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું, પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે. વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા, રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી. માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે, એ રાવણા ખાય છે. એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક, નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં, એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન, ગૌચરની જમીન 334 પૈકી 5માં 5544 મેટ્રિક ટન માટીનું ખનન થયું અને પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું, અને ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સીના એ એન્જિનિયર છે, એમના મારફતે 5544 મેટ્રિક ટન માટી એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને 53 લાખનો દંડ થવો જોઈએ, એની જગ્યાએ 13 લાખનો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી અને કર્યો. તો એ રજૂઆત હતી. ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધીનો જે 1566 મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને 15,000 કિલો લોખંડ નાખ્યું છે એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા. એમની તપાસ માટેની મારી અરજી હતી. ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર 351 જે બનવાનો છે 4 ટ્રેક, એની અંદર નારણ કાછડિયાભાઈની જમીન રાતોરાત બિનખેતી કરી દેવામાં આવી. બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા. જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો. એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેક્ટરશ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે 7 દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ. આટલા પૂરતેથી અમે આવનારા દિવસોમાં હવે જ્યારે 7 દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો નેશનલ હાઈવેના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌચરની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીઓના બાપને નથી આપેલી, એ રજવાડાઓએ દાન આપેલી જમીન છે ને એની અંદર જ્યારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગણવામાં આવે? જંત્રી જ્યારે લાગુ પડી એ પહેલાંનું ખનન હતું તો આ જંત્રીના નવા દર મુજબ એમાં 53 લાખ રૂપિયા દંડ થવો જોઈએ. એ તમામ માંગણીઓ સાથે અમે હવે 7 દિવસ વેઇટ કરશું અને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું. નારાયણભાઈ તમને ભૂતકાળમાં કઈ ધમકી આપી હતી? હા, એ તો એનો સ્વભાવ છે. નારણ કાછડિયા એટલે કે એ જૂઠો રાજનેતા છે ને એ ધમકી આપે તો અમારે કાંઈ પણ હોય નહીં, પણ છતાં પણ મેં પોલીસને આ બાબતે લેખિત આપ્યું છે. પોલીસ એની તપાસ કરી રહી છે અને અપેક્ષા રાખું કે પોલીસ પણ આ માટે મારી ફરિયાદ નોંધી અને એની સામે પગલાં લે. બીજું કે મારો એ પણ આક્ષેપ હતો કે નારણ કાછડિયા લેટરકાંડ જે અમરેલીની અંદર સગ્યો છે એના મૂળિયા સુધી સરકાર જાય તો ચોક્કસપણે આ કરનાર ગુંડા કામ પૂર્વ સાંસદશ્રીના જ છે.
તો આ જે આંદોલન કર્યું ને તમે જેને સાંભળ્યા એ નાથાલાલ સુખડિયા સાથે ઓડિયા ગામના સરપંચ સહિતના ખેડૂતો પણ જોડાયા હતા અને નકલી લેટર કાંડના મૂળિયામાં પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાનો હોવાનો એટલે મૂળિયામાં આખું જે કાંડ થયું એ કાંડના મૂળિયામાં પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા હોવાનો નાથાલાલ સુખડિયાનો આક્ષેપ પણ લગાડવામાં આવી રહ્યો છે. નાથાલાલ સુખડિયા સામાજિક કાર્યકર દેવભૂમિ દેવળિયા, નરેશ દેવાણી સરપંચ ઓડિયા એટલે કે સરપંચ સહિત સામાજિક આગેવાનો છે તે પણ હવે નારાયણ કાછડિયા સામે પડ્યા છે અને બાયો ચડાવી લીધી છે કે ભ્રષ્ટાચાર ને ખનન ને જે થઈ રહ્યું છે તેને બંધ કરવામાં આવે અને અમારી જે માંગણીઓ છે તે સ્વીકારવામાં આવે અને તંત્ર અને સરકાર આની સામે જુએ ને કાર્યવાહી કરે. કારણ કે આની અંદર જે અગાઉ પણ જે લેટર કાંડ થયો હતો કૌશિક વેકરિયા વિરુદ્ધ, તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે જે વિપક્ષ દ્વારા કે લેટર ખોટો નથી, લેટર તો સાચો છે, એમાં જે લખાણ હતું એ પણ સાચું છે. તો શું ખરેખર કૌશિકભાઈ વેકરિયાના નામે ઘણું બધું બે નંબરનું થતું હતું? આ જ સવાલ અહીંયા એ પણ ઉભો થાય છે કે નારાયણ કાછડિયા સામે જે આરોપો લાગ્યા છે શું એ આરોપો પણ સાચા છે? ભ્રષ્ટાચાર, ખનન આ બધું ચાલતું અમરેલીમાં ઘણું બધું ખોટું થાય છે, તેની સામે કોઈ સવાલ ઉભા કોઈ પણ સવાલ ઉભા નથી કરતા. સવાલ ઉભા થાય છે તો માત્ર ને માત્ર એ નાના ઘરની દીકરીઓ પર સવાલ ઉભા થાય છે, પણ એ મોટી માછલીઓ તો એમને છૂટી જાય છે ને નાની માછલીઓને જેલમાં પૂરી દેવામાં આવે છે. નારાયણ કાછડિયા સામેના આરોપ વિશે તમે શું માનો છો? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.